આવી તો કેટલી જિંદગીઓ બસાઈ નાખી છે. ઘરમાં શરીર જોવા જઈએ ને તો પાછળ એટલા બધા શરીરો છે કે એનો કોઈ પાર આવે એવો નથી. એટલા શરીરો અનંત યુગોથી ભક્તિ કરી છે ત્યારે મારા પ્રભુએ કરી છે અને આપણને આવો સરસ મજાનો આવો લાભ આપણને મળી. એની કૃપા એની કરુણા આપણે પાર છે. માટે એના વચનમાં રહી અને જે કાંઈ કરવાનું છે એમ તો સદગુરુ દેવના સદગુરુએ આપણે આખા વિશ્વનો સાર બતાવ્યો. સદગુરુએ આખા વિશ્વનો સાર પોતે જો તું ના હોય તું છો તો બધું છે. જો તું નથી તો આપ મુવા તો ડૂબ ગઈ. કબીરે કહ્યું, કબીર સાહેબ કહે કે આપ ડૂબા તો ડૂબ ગઈ. જો તું મરી ગયો કાંઈ નથી તારું. હે આ બસ આ રમત છે. એટલે ગુરુ મહારાજ આપણને સમજાવ્યું છે સકળ જગતનો સાર. આપણને સારનો સાર સમજાવી અને આપણને શાન કરી અને આપણને સમજાવે છે. બેટા ઘણી વાર હું સમજાવું છું કે શાનની શાન કોને કહેવાય. ગુરુનો શિષ્ય હતો એ ગામની અંદર ભિક્ષા માંગવા. ભિક્ષા માંગતા માંગતા માળીના ઘર આગળ ઉભો રહે. માળીનું ઘર હતું ખોલા રસ્તો અને ત્યાં પાંજરું હતું. પાંજરામાં પોપટ હતો. બીજું કોઈ હતું નહીં. એટલે પોપટને કુદરતીઓ કે શિષ્ય આવ્યો એટલે માનવ પાછા આવી અને એને કીધું કે ગુરુજી કોઈ સંત મહાપુરુષ લાગો છો, મને કૃપા કરો ને આ પાંજરામાંથી બહાર કાઢો. એટલે કે ભાઈ હું તો એક શિષ્ય છું, મને બહુ સીધી મને કાંઈ ખબર પડતી નથી, પણ હું મારા ગુરુને પૂછી આવું એટલું તારું કાર્ય કરું. તો તારા ગુરુને પૂછું અને મારા ગુરુ રસ્તો બતાવશે. બીજી વાર જયારે આવું ત્યારે હું તને બતાવું રસ્તો. બાકી મને કાંઈ આમાં ખબર પડતી કેમ કે મારી એટલી પહોંચ નથી. આ તો આવું પહોંચની વાત છે ભાઈ. આ તો અપાર છે. પક્ષી તો પક્ષી હોય પણ મરઘાને ઉડવું હોય તો થોડુંક ઉડી શકે અને સાંભળીને ઉડવું હોય તો એટલે ઉડીએ કે એ પક્ષી છે આ એ પક્ષી છે. આ તો ઉડાન પડી કેટલી છે કોઈને કાંઈ ખબર નથી. એટલે કે હું બીજી વાર મારા ગુરુ પાસે જાઉં અને પૂછું પત્ર જે જવાબ આવશે આપી. હવે ગુરુ પાસે આવ્યો, રોટલા કર્યા, ખાધું અને પછી રાતના ટાઈમ થયો ગુરુને પ્રસંગતિ કરવા માંડ્યો શિષ્ય. એટલે ગુરુ રાજી થયા એટલે શિષ્યને ખ્યાલ આવી ગયો કે ગુરુજી રાજી છે. ગુરુજી રાજી છે એટલે કે બોલ ભાઈ શું કહે તારા મનમાં કઈ મૂંઝવણ છે? ગુરુએ આમે ચાલી દીધું. એટલે કે હા બાપજી શું થયું? આજે ભિક્ષા માંગવા ગામમાં ગયો હતો અને ત્યાં માળીનું મકાન હતું. ત્યાં આગળ એક પોપટ હતો પાંજરામાં રહેલો હતો અને મને એમ કહેતો હતો કે મારે આ પાંજરામાંથી મુક્ત થવું છે તો મને મુક્ત કરો. મને એવું કહેતો હતો પણ મને તો મુક્તિની કાંઈ ખબર પડતી નથી. તો ગુરુ મહારાજે આટલા શબ્દો સાંભળ્યા એટલે ગુરુ તો સીધા ઉભા થાય નીચા પડે પાણી લાવો માથું દબાવ્યું પવન નાખ્યો હવા નાખી કરતા ગુરુજી શાંત થઈ આવું કર્યું. એટલે શિષ્ય પછી તો બીજા દિવસે પણ કાંઈ ગુરુજી નામ લેવાય માંડ બચ્યા. ગુરુજી શું કર્યું? સ્નાન કરી પણ આ ભાન હતું. સદગુરુ આપણને શું કરે? સદગુરુ